ભાટેનામાં 25 સીસીટીવી લગાવી ઘરમાં કંટ્રોલ રૂમ ઊભો કર્યો। પેડલરોને વોકી-ટોકીથી મેસેજ આપીને રોજનું 1.5 લાખનું ડ્રગ્સ વેચતો માફિયા ઝડપાયો। સુરત એસઓજી પોલીસે મોટી સફળતા મેળવી છે। ભાટેના પંચશીલ નગરમાંથી શિવરાજ ઝાલા નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જે સંશોધન દરમિયાન ભારે ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું બહાર આવ્યું છે। ભાટેના પંચશીલ નગરમાં 500 મીટરના એરિયામાં 4 વોકી-ટોકી અને 25 સીસીટીવી કેમેરા રાખીને રોજનું 1.5 લાખનું એમડી વેચાણ કરતા ડ્રગ્સ માફિયાના ખિસ્સામાંથી ₹12,00,000નું 120 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। સાથે એમડી વેચાણની 16 લાખની રોકડા પણ મળી આવ્યા હતા। પોલીસે શિવરાજ ઝાલાની પાસેથી કુલ 120 ગ્રામ એમડી ડ્રગ્સ, રોકડા ₹16 લાખ તેમજ 2 લોડેડ પિસ્તોલ પણ જપ્ત કર્યા। આરોપી પોતે ગુનાઓમાં સક્રિય હતો અને પોલીસને ચકમો આપતો રહેતો હતો। આરોપી વોકી-ટોકીનો ઉપયોગ કરીને પોતાના સાગરીતો સાથે સંપર્કમાં રહેતો। પોતાના ઘર બહારથી મુખ્ય માર્ગ સુધી તેણે 25 સીસીટીવી લગાવ્યા હતા। ઘરમાં કંટ્રોલ રૂમ ઊભો કર્યો હતો, જેથી પોલીસની હિલચાલ અને ડ્રગ્સ ખરીદનારાઓ પર સતત નજર રાખી શકાય। શિવરાજ ઝાલાના વિરુદ્ધ મારામારી, જુગાર, લૂંટ, ડ્રગ્સ સપ્લાય અને હત્યા જેવા અનેક ગુનાઓ નોંધાયા છે। ઉપરાંત તે ઉમરા, લૂંટ અને લિંબાયતના ગુનામાં નાસ્તો ફરતો હતો। એસઓજી દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મચી છે। આરોપી સામે વધુ પૂછપરછ હાથ ધરાઈ રહી છે અને તેની સાથે જોડાયેલા ગુનેગારોની તપાસ શરૂ કરવામાં આવી છે। સુરત એસઓજીને માહિતી હતી કે પંચશીલ નગર ઝુંપડપટ્ટીની અંદર એક શિવરાજ ઉર્ફે શિવો દરબાર કે જે ઘણા બધા ગુનાઓમાં વોન્ટેડ છે, તે એમડીનો ધંધો કરી રહ્યો છે અને એની એમો એવી હતી કે તે પંચશીલ નગર આખાને ટોટલ 24 હાઈ ડેફિનેશન નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરાથી એને સજ્જ કરેલા અને પોલીસની તથા તમામ મુવમેન્ટ ઉપર એ નજર રાખી રહ્યો હતો। પોતે એમેઝોનમાંથી 4 વોકી-ટોકી ઓનલાઈન મંગાવેલા અને એ 4 છોકરાઓ પણ રાખતો હતો કે જે પંચશીલ નગરમાં ફરતા રહે અને કોઈ પણ મુવમેન્ટ હોય તો જાણ કરે। આવું જે એનું હતું, એની અંદર એસઓજીના બાતમી મળી કે આ ડ્રગ્સ વેચી રહ્યો છે, તો એસઓજીના ટોટલ અધિકારી અને કર્મચારી ટોટલ 20 બાઇક લઈને અલગ અલગ દિશાઓમાંથી જઈ અને જેનું ઘર છે એને કોર્ડન કરી અને એની અંદરથી 118 ગ્રામ એમડી જે 11,83,600નું થાય છે, તે ઉપરાંત એના 2 મોબાઈલ ફોન, પછી 2 લોડેડ પિસ્ટલ મળી આવેલ છે તથા 4 વોકી-ટોકી અને ટોટલ 16 લાખ રોકડા રૂપિયા જે છે મળી આવેલ છે। એના વિરુદ્ધમાં એને અટક કરી અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે। તે ઉપરાંત તેની પાસેથી માલ જે લઈ જતો હતો મોહસિન છત્રી જે છે તેને પણ ધરપકડ કરેલ છે। ઇમરાન ગડ્ડી છે જેનું નામ ખોલેલું છે ને જે વોન્ટેડ છે, તથા જે માલ છે મુંબઈથી વિનોદ વર્મા પાસેથી લાવતો હતો, તેનું પણ જે નામ છે તે એફઆઈઆરમાં ખોલેલ છે। આખું એક કંટ્રોલ રૂમ બનાવ્યું, કેવી રીતે ઓપરેટ કરતો હતો અને કંટ્રોલ રૂમની અંદર કંટ્રોલ રૂમ એટલે એનો જે રૂમ હતો એની અંદર એને 55 ઇંચનું ટીવી રાખેલું અને જે 24/24 જે કેમેરા છે એનું 24/24નું લાઈવ એને ત્યાં જે મુવમેન્ટ છે દેખાતી હતી અને આ લોકો ડ્રગ્સ માટે કપડાં એવો કોડવર્ડ યુઝ કરતા હતા અને કોઈ પોલીસ આવે તો કાટી એવો કોડવર્ડનો યુઝ કરતા હતા અને મુવમેન્ટ ઉપર નજર રાખી રહ્યા હતા અને આ રીતે એનો ડ્રગ્સ